ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં મહત્તમ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેથી તો ભારત સરકાર દ્વારા હર હંમેશ કૃષિ અને ખેડૂત કલ્યાણના નિર્ણયો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। દેશમાં ધરતીના તાતના ઉત્થાન માટેની અનેક યોજનાઓ પ્રવર્તમાન છે, જેમાંની એક યોજના એટલે પીએ કિસાન સન્માન નિધિ યોજના, જે નાના અને સીમાંત ખેડૂતોની આવકની સંભાવનાને ટેકો આપવા માટે લોન્ચ કરાઈ છે। આ લહેરાતો પાક, આ હરિયાળી, આ ખુશહાલી એ જગતના તાતના કઠોર પરિશ્રમનું પરિણામ છે। દિવસ રાતના ઉજાગરા, ઋતુચક્રની કોઈ મર્યાદા વિના ધરતીના પેટાળમાંથી અન્નનો કણ પેદા કરનાર, તેથી જ તો તેમને જગતના તાતની ઉપાધિ અપાઈ છે। આ ધરતીના પુત્રોના ઉત્થાન માટે, કલ્યાણ માટે સંવેદનશીલ કેન્દ્ર સરકારે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંની એક યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના? પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશના તમામ ખેડૂત પરિવારોને આર્થિક મદદ પૂરી પાડતી યોજના છે, જે અંતર્ગત દરેક લાભાર્થી ખેડૂત પરિવારને 3 સમાન હપ્તામાં દર વર્ષે રૂપિયા 6,000 આપવામાં આવે છે। ક્યારે શરૂ કરાઈ આ યોજના? પીએમ કિસાન સન્માન નિધિ યોજના 1 ડિસેમ્બર 2018માં શરૂ કરાઈ હતી। યોજનાનો લાભ કોણ લઈ શકે છે? દેશના એ તમામ ખેડૂતો લાભ લઈ શકે છે જેઓ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો છે। યોજનાનો લાભ મેળવવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે? નાગરિકતા પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, જમીન ધારકના દસ્તાવેજ અને આધાર કાર્ડ। યોજના અંતર્ગત શું લાભ મળે છે? યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતને વ્યક્તિ દીઠ વાર્ષિક અલગ અલગ 2,000 હપ્તા 4 મહિને આપે છે, એટલે કે વર્ષે કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય અપાય છે, જેમાં પહેલો હપ્તો એપ્રિલ જુલાઈની વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટ નવેમ્બરની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર માર્ચ વચ્ચે આપવામાં આવે છે। કિસાન સન્માન નિધિમાં ખેડૂતને દર 3 મહિને 2,000 રૂપિયા મળે છે। એમાંથી અમારે ખાતર લાવવામાં મજા આવે છે, બિયારણ લાવવામાં મજા આવે છે, ખેડૂતને ખાતરના ટ્રેક્ટરના પૈસા આપવામાં મજા આવે, એ પૈસા અમને ઘણો લાભ થાય છે। એના કારણે અમે બિયારણ પણ સારું લાવી શકીએ છીએ અને એના કારણે અમે બીજી તકલીફો પડતી હતી એ ઓછી થઈ ગઈ છે। એમાં સામાન્ય ખેડૂતોને તો આનો ઘણો સારો એવો ફાયદો થાય છે અને એમાં અમારા ગામના ઘણા ખેડૂતોએ આનો લાભ લીધો છે અને એનો લાભ રેગ્યુલર આવી જાય પણ છે। આની યોજના તો ઘણી સરસ કહેવાય। આ સુધી કોઈ સરકારે આવી યોજનાઓ કાઢી જ નથી। આ સરકાર આવ્યા પછી ખેડૂતોને ઘણા એવા સારા લાભ થયા છે અને ખેડૂતોને આવી ઘણી સહાયો સરકારે કાઢી છે, એમાં અમારા ગામના ખેડૂતોને તો બધા ઘણા એવા લાભ મળે છે। જે સરકારે 2,000 રૂપિયા આપે છે એનાથી ખેતરની અંદર ખાતર, બિયારણ, ખેતી વાવલાયક પૈસા ના હોય તો એનો સારામાં સારી યોજના એ કરેલી છે સરકારને। ઓલાથી કે આપણા પાસે પૈસા ના હોય બિયારણના કે ખાતરના કે તો સારી સગવડ કરીએ સરકારને કે જેથી આપણે ખાતર નાખી શકીએ, એ બધું સારું ફાયદાવાળી સરકારે આ યોજના સારામાં સારી કરીને ખેડૂતો માટે બહુ સારું કામ કર્યું છે। મારા મનમાં બાગાયતી ખેતી માટેનો વિચાર આવ્યો, પરંતુ શરૂઆતમાં બાગાયતી ખેતી માટેની ફંડિંગની જરૂર હોય છે, તો બેંક ઓફ બરોડા થ્રુ મને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લઈને મેં 1 એકરમાં આશરે 1 એકરમાં 120 કલમોનું પ્લાન્ટેશન કર્યું છે અને આંબાનું ઉછેર થઈ રહ્યો, સારો એવો થઈ રહ્યો છે। મારા જેવા નાના ખેડૂતોને આ સહાય બહુ ઉપયોગી છે અને જેથી કરીને આ બાગાયતી ખેતીમાં ખેડૂતો, નાના ખેડૂતો પણ એનામાં ઇન્ટરેસ્ટ ધરાવીને આગળ વધે અને આ વિકાસ થઈ રહ્યો છે। મેં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધો કોરોના કાળ દરમિયાન, જે મને ખૂબ જ ફાયદાકારક થઈ છે। દર વર્ષે મને એ યોજના અંતર્ગત મને 6,000 રૂપિયા જેવા મળે છે, જેથી કરીને મારા ખેતીવાડીના કંઈક નાના મોટા કામોમાં એ ઉપયોગમાં લઈ શકું છું અને એ યોજનાનો 2 વર્ષથી લાભ લઈ રહ્યો છું અને બીજા ખેડૂતોને પણ કહું છું કે આ યોજનાનો લાભ લો તમે, જેથી કરીને એ પોતાના નાના મોટા કામો પાર પાડી શકે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિસ્તૃત કરવા માટે સરકારે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે। ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ભારત સરકાર દ્વારા વિકસિત અને ડિઝાઇન કરાઈ છે। મોબાઈલ એપની વિશેષતાઓ: સરળ અને ઝડપી નોંધણી, હેલ્પલાઇન નંબરો ડાયલ કરો, ચૂકવણી અને નોંધણી સંબંધિત સ્થિતિ ઝડપી,
યોજના વિશેની સંપૂર્ણ માહિતી, નામ સુધારવાનો વિકલ્પ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો માત્ર ને માત્ર ઉદ્દેશ્ય ખેડૂતોની આવકમાં વધારો કરવો, ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો કરવો અને સાથે કૃષિ ક્ષેત્ર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના ઉત્થાન સમૃદ્ધિ સાથે નવા ભારતની કલ્પના કરી છે. આ કલ્પનાને પરિપૂર્ણ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક સૂચક માધ્યમ બન્યું છે. હવે પરિશ્રમની પરિભાષા બદલાઈ છે. 100% કુદરત પર નિર્ભર આ વ્યવસાયમાં સરકારી સહાય ખેડૂતો માટે મજબૂત સહારો બની ગયો છે. ખાતામાં આવતા પૈસા એ માત્ર સરકારની આર્થિક મદદ નહીં, પરંતુ ખેડૂતો માટે સરકારની ભેટ છે, જે કૃષકને સક્ષમ સમૃદ્ધ બનવામાં મદદ કરશે. તો અમદાવાદ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સંમેલન યોજાયું છે, જેમાં સાયન્સ સિટી ખાતે આજથી 24 ડિસેમ્બર સુધી